મહારાજ કૃષ્ણકુમાર શેઠજી યુનિવર્સિટી ભાવનગર, સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ પાલિતાણા. મારું નામ ભાદરકા વિશાલ અમરસિંહભાઈ. મારો મુખ્ય વિષય ગુજરાતી. પેપરનું નામ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, આધુનિક યુગ અને અનુઆધુનિક યુગ. પેપર ક્રમાંક મેજર 14. અસાઇનમેન્ટનો પ્રકાર હોમ અસાઇનમેન્ટ. મારા અસાઇનમેન્ટનો મુદ્દો લાભશંકર ઠાકરનો સર્જન પરિચય. આજે હું આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રણી અને પ્રયોગશીલ નાટ્યકાર લાભશંકર ઠાકર વિશે વાત કરવા જઈ રહ્યો છું. લાભશંકર ઠાકરનો જન્મ 14 જાન્યુઆરી 1935ના રોજ સુરેન્દ્રનગરના જિલ્લાના સેડલા ગામે થયો હતો. તેઓ માત્ર સાહિત્યકાર ન હતા, પરંતુ વ્યવસાયે આયુર્વેદિક ચાર્ય પણ હતા. એક તરફ તેઓ દર્દીઓનું સારવાર કાર્ય કરતા અને બીજી તરફ માનવ જીવનના આંતરિક દર્દોને પોતાની કલમ દ્વારા વ્યક્ત કરતા. 6 જાન્યુઆરી 2016ના રોજ તેમનું અવસાન થયું, પરંતુ તેમની સાહિત્ય સૃષ્ટિ આજે પણ જીવંત છે. લાભશંકર ઠાકર મુખ્યત્વે પ્રયોગશીલ અને નાટ્યકાર તરીકે જાણીતા છે. ગુજરાતી રંગભૂમિમાં તેમણે નવી દિશા આપી. તેઓ એડવર્ડ્સ થિયરના શૈલીના પ્રણેતા ગણાય છે. જીવનની વિસંગતતા અને અસંગતતા પરિસ્થિતિઓનું પ્રતિકાત્મક અને ગૂઢ રીતે ચિત્રણ કરતા. તેમના નાટકોમાં પરંપરાગત કથાવસ્તુ અને વિચાર અને સંદેશાઓનું વધુ મહત્વ આપવામાં આવ્યું. તેમને કેટલીક જાણીતી કૃતિઓમાં એક ઉંદર અને જાદુનાથ, કોણ, મરી જવાની મજા અને કાદવ અને કીચડનો સમાવેશ થાય છે. આ નાટકો તેઓ માનવ જીવનની એકલતા, અસ્તિત્વનો પ્રશ્ન અને સમાજની વિસંગત પરિસ્થિતિઓને અસહકારક રીતે રજૂ કરે છે. તેમના સંવાદો સામાન્ય ન હોવા છતાં વિચાર પ્રેરક હોય છે. નાટ્ય સર્જન સિવાય તેઓ કવિ અને નવલકથાકાર પણ હતા. તેમની કવિતા આધુનિક જીવનની ચિંતા અને માનસિક સંઘર્ષ અને આંતરિક સંવેદનાઓનું વ્યક્ત થાય છે. તેઓ ભાષામાં પ્રયોગ કરતા હતા અને નવી અભિવ્યક્તિ શોધતા હતા. તેથી તેમને આધુનિકવાદી લેખક તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભશંકર ઠાકરની સાહિત્ય સૃષ્ટિ સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમણે ગુજરાતી સાહિત્યને નવી દિશા આપી. તેમણે બતાવ્યું કે નાટક માત્ર મનોરંજન નથી, પરંતુ વિચાર અને ચિંતન માટેનું શક્તિશાળી માધ્યમ છે. તેમના સર્જનો વાંચતા કે જોતા આપણે વિચારવા મજબૂર થઈએ છીએ કે માનવ જીવનનો સાચો અર્થ શું છે. અંતમાં હું એટલું જ કહીશ કે લાભશંકર ઠાકર માત્ર એક લેખક ન હતા, પરંતુ વિચારક અને માર્ગદર્શક હતા. તેમની કૃતિઓ આપણને આધુનિક જીવનની અસંગતતાઓની સામે વિચારવા પ્રેરિત કરે છે. ગુજરાતી સાહિત્યમાં તેમનું સ્થાન સદા અસંગ્રહણીય રહેશે. ધન્યવાદ.